જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ સતારોથ આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. વિશેષ આજનો આપણે જે અધ્યાય વાંચવાના છે તે ગીતશાસ્ત્રનો પુસ્તક છે અને તેનો 131મો અધ્યાય આજે આપણે વાંચવા જઈ રહ્યા છીએ. સર્વથી અત્યાર સુધી આ કાર્યની અંદર પિતા બાપે અસીમ એવી આશીર્વાદથી વિસ્તૃત કર્યા છે, સહાયતા મદદ કરી છે. તેને માટે પણ પિતા બાપને ધન્યવાદ આપીએ. આજના વચનો જે વાંચવાના છે તે અધ્યાયનું શીર્ષક છે બાળકની જેમ ઈશ્વર પર વિશ્વાસ. જેમ નાનો બાળક પોતાના માતા પિતાની ઉપર સંપૂર્ણ વિશ્વાસ ધરાવતો હોય છે, જેમ તેને એક ખબર હોય છે કે મારું કોઈ પણ જાતનું નુકસાન થશે નહીં, કેમ કે તેની સાથે તેના માતા પિતા છે. તો આપણે પણ આપણા સર્વસમર્થ પિતાની ગોદમાં જઈએ અને વિશ્વાસ રાખીએ કે આપણું પણ કોઈ પણ જાતનું નુકસાન થનાર નથી. શૈતાન આપણી ઉપર હાવી થનાર નથી. કેમ કે સર્વસમર્થ સનાતન પિતા તેઓની રખવાળી આપણી ઉપર છે. તો ચલો આજના વચનોમાં જઈશું, એક ટૂંકી પ્રાર્થના કરીશું અને વચનોમાં જઈશું. પ્રાર્થના કરીશું. હે આકાશવાસી અમારી ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માને છે બાપ કે તમે અમારા જીવનોમાં પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપ્યા છે. અમને શરીરે નિરોગી તંદુરસ્ત રાખ્યા છે અને આ સુંદર દિવસ આપ્યો, સુંદર પવિત્ર વચન વાંચવાનો સમય આપ્યો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ. તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે બાપ વચનો સમજવામાં અને શ્રોતાજનો સાંભળે તે લોકોને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. અમારા ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનું 131મો અધ્યાય. બાળકની જેમ ઈશ્વર પર વિશ્વાસ. હે યહોવા, મારું મન ગર્વિષ્ઠ નથી, મારી આંખો અભિમાની નથી. વળી મોટી મોટી બાબતોમાં અને જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં હું હાથ નાખતો નથી. ખરેખર મેં મારો આત્મા નમ્ર તથા શાંત કર્યો છે, પોતાની માનું ધાવણ છોડી દેનાર બાળકના જેવો. હા, મારો આત્મા ધાવણ છોડી દેનાર બાળકના જેવો જ છે. હે ઇઝરાયલ, આ સમયથી તે સર્વકાળ માટે યહોવાની જ આશા રાખજે. પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા બાપ, તમારો આભાર માનીએ, ઉપકાર માનીએ. એક નવો દિવસ તમે અમારા જીવનોમાં આપ્યો અને આ સમય તમે પૂરો પાડ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોને વાંચી શકીએ, સાંભળી શકીએ. જે વચનો અમને અમારી માતૃભાષામાં મળ્યા છે તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ. પિતા બાપ, અમે નાના બાળકના જેવા સંપૂર્ણ તમારી સમક્ષ આવીએ, તમારી ગોદમાં આવીએ અને તમે અમારા પિતા બનીને અમારી રક્ષણ કરો, સહાય કરો તેવી કૃપા માંગીએ છીએ. અમે પાપી મનુષ્ય છીએ, પાપમાં અમારો જન્મ થયો છે, પણ તમારા એકના એક દીકરા ઈસુ મસીહના લોહીના દ્વારા તમે અમને ખંડી લઈને તમારા બાળકો બનાવ્યા છે. અને તમે કહ્યું છે કે પસ્તાવા સહિત કરેલી પ્રાર્થનાઓ તમારા પાપોને માફ કરશે. ત્યારે પિતા બાપ, અમે પસ્તાવો કરીએ છીએ, રિપેન્ટ કરીએ છીએ કે અમારાથી જાણે અજાણે થયેલા સઘળા પાપ ગુનાઓની કબૂલાત કરીએ છીએ. એ તમે સઘળાઓ માફ કરો બાપ અને અમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરો.
અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ કે બહેન, દીકરો કે દીકરી જો બીમાર હોય, ઘરોમાં હોય કે હોસ્પિટલોમાં હોય, તેવા તમામ લોકોને માટે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ બાપ કે તમારા ગાલ તંદુરસ્ત હાથોના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે તેવી કૃપા તમે થવા દેજો. અનાથ વિધવાઓની સહાયતા મદદ કરજો બાપ. જે કુટુંબમાં મરણ પ્રવેશ કર્યો હોય તેવા કુટુંબની અંદર તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. તેવા કુટુંબના આંસુ તમે લૂંટજો બાપ. વિશેષ પિતા બાપ, તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને માટે અમે હંમેશ તૈયાર રહીએ તેવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ. પ્રભુ પિતા, અમારા દેશ અમેરિકાને તથા અમારા દેશના રાજનેતાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓને સાચવો સંભાળો, શારીરિક તંદુરસ્તી બક્ષો, આ દિવ્યથી રોગ ઉપાધિ અને પૃથ્વી પરની શૈતાનિક બાબતથી રક્ષણ કરો બાપ. આ દેશને સાચવો અને તમારા આશીર્વાદથી વિસ્તૃત કરો. અમારા રાજનેતાઓની પર પણ તમારા આશીર્વાદથી વિસ્તૃત થવા દો બાપ. વિશેષ પિતા બાપ, ઘણા કુટુંબોની અંદર નોકરી, કામ, ધંધા, રોજગારોની તલાશ હશે, ત્યારે પિતા બાપ અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ કે આવા તમામ લોકોને માટે જીવન જરૂરિયાતને માટે જોઈતા તમામ સારા વાના તેઓને મળી રહે તેને માટે પણ તમારા ભંડારોના દ્વાર ખોલજો બાપ. તેઓની સહાયતા મદદ કરજો બાપ. અમે તમારા હાથોમાં સોંપાતા પિતા બાપ અમારી આ સગડી રજોગર વિનંતીઓ તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન. આમીન.